જો આપણે આવી ગયા છીએ અત્યારે મુસાફા એરિયામાં છીએ આપણે અત્યારે સાબિયા ટેનમાં. અને આ આખો વોક થ્રુ હું તમને બધું બતાવું છું અહીંયા કેવી રીતના માહોલ છે. તમે જો રોડ ઉપર બધા આટલા બધો ટ્રાફિક છે પણ કોઈ સાઈડ કાપે કે એવું નહીં. તમને ક્યાંય હોર્નનો અવાજ નહીં સંભળાય જુઓ. અને અહીંયા આપણે ઇન્ડિયાની જેમ સિગ્નલ ઉપર છે ને સેકન્ડ નથી આવતી, એ ઓટોમેટિક ગ્રીન ને રેડ ને એવું થાય ત્યારે જ તમારે નીકળવાનું. આ બધી અહીંયા શોપ છે, હું તમને ઝૂમ કરીને બતાવું. અહીંયા જે આદિલ સ્ટોર છે ને ત્યાં બધી ઇન્ડિયન વસ્તુ તમને મળી જાય. આપણે બાલાજી છે, વેફર ને બધું અહીંયાથી તમને મળી જાય. જો આ રીતે છે બધું. જો સિગ્નલ રેડ થયું છે તમને બતાવું. જો ત્યાં આગળ જો બધા કોઈ રોડ ક્રોસ નથી કરતું, રેડ સિગ્નલ છે ને એટલે. આમાં ગ્રીન થશે ને પછી જ તે બધા રોડ ક્રોસ કરશે. જો હું તમને બતાવું. જો સિગ્નલ ગ્રીન થયું એ સાઈડનું એટલે બધા આવ્યા. જો જો પછી તમારે રોડ ક્રોસ કરવો હોય ને તો આ બટન પ્રેસ કરી દેવાનું અહીંયા આગળ. આ જે છે એટલે હવે પછી અહીંયા સિગ્નલ ખુલશે. જો અહીંયા હું તમને બતાવું. આ છે રેડ કલરનું છે ને એટલે આપણે ન જઈ શકીએ. હમણાં ગ્રીન થશે ને એટલે આપણે જઈશું. જો આ ગ્રીન છે એટલે હવે આપણે રોડ ક્રોસ કરીએ છીએ. જો પછી આ બધા છે ને આવી રીતે નામ લખેલા હોય એરિયા વાઇઝ, સ્ટ્રીટ વાઇઝ. આ રયાદ સ્ટ્રીટ છે. અહીંયા આગળ બીજું લખ્યું છે જો મનહાલ સ્ટ્રીટ છે. અને અહીંયા આગળ છે ને ફૂટપાથ ઉપર બધા સ્કૂટર અને સાયકલિંગ ને એ બધું કરતા હોય એટલા માટે આ હોય છે.